માતાજી આપણા જોડે આપણી સાથે ક્યારે હોય છે, આપણી બધી મુશ્કેલીઓ ક્યારે હલ થાય છે, લેણું દેણું, ગરીબી, કષ્ટ, વિઘ્ન, યાધિ, વ્યાધિ, ઉપાધિ, દરેક સંકટોમાંથી, દરેક હેરાન પરેશાન તમે થતા હોય, કોઈ પણ વિઘ્નમાંથી તમે ચારે બાજુથી ફસાયેલા હોય, બધી બાજુથી તમારે બહાર નીકળવું હોય તો કુળદેવીના ચરણે જવાથી, કુળદેવીમાનું નામ લેવાથી બધી રસ્તાઓ તમારા ખુલી જાય છે અને માં ભગવતીનું જ્યોત જગાવીને એમનું કુળદેવીમાનું સ્મરણ કરવાથી તમારા બધા જ દુઃખોનો નાશ થાય છે। આ 100% સત્યની વાત છે। બીજું કે માં ભગવતી, માં જગદંબા, નવદુર્ગા, કુળદેવીમાં ક્યારે તમારી સાથે હોય છે, ક્યારે તમારા ઘરમાં આવે છે, એમની અસીમ કૃપા તમારા પર ક્યારે વરસાવે છે, એમના શુભ આશીર્વાદ તમને ક્યારે મળે છે, તો એવા સંકેતો તમને મળે તો સમજવું કે માં ભગવતી, માં નવદુર્ગા, કુળદેવીમાં તમારી સાથે છે। અને આ વિડીયો તમે અંત સુધી જોવા વિનંતી કરું છું। મિત્રો, અધૂરું જ્ઞાન ક્યારે તમને સચોટ માહિતી મળતું નથી, એટલા માટે વિડીયો અંત સુધી જોજો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો। મિત્રો, તમે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો તમે અને તમારા જીવનમાં અને તમારા પરિવારમાં અને તમારા ઘરમાં માતાજીનો વાસ છે, કુળદેવીમાં તમારા ઘરે છે અને તમને કેવા પ્રકારના સંકેતો આપે છે એ આપણે જાણીએ આ વિડીયોમાં। તે પહેલા તમે જો ચેનલમાં પહેલી વાર હોય તો આપણે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ગમે તો તમારા બીજા મિત્રોને આ માહિતી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમે કુળદેવીમાનું નામ જરૂર લખજો। મિત્રો, પહેલો સંકેત છે કે પૂજા દરમિયાન આંસુ આવવા લાગે તો સમજવું કે માતાજી તમારી પાસે છે અને તમારી સાથે છે। કેમ કે દરરોજ તમે પૂજા કરો એ વખતે તમારામાં શુદ્ધ ભાવ, પવિત્ર ભાવ હોય અને એ વખતે તમને આંખમાંથી થોડા ઘણા પણ એવું આંસુ લૂછાય એવા પણ આંસુ આવવા લાગે તો સમજી જવું કે તમારી સાથે કુળદેવી છે અને માતાજી તમારી સાથે છે। બીજું કે તમારી પાછળ કોઈ ઊભું હોય, આજુબાજુ તમને એવો અહેસાસ થાય કે મારી જોડે કોઈ ને કોઈ છે તો સમજવું કે કુળદેવીમાં માતાજી તમારી સાથે છે। એનો મતલબ એમ થાય છે કે તમારી સાથે સકારાત્મક ઉર્જાનો એક સ્વરૂપ તમારી જોડે ઊભા છે એવો તમને શુભ સંકેત મળે છે અને એની શુભ નિશાની છે। મિત્રો, બીજું કે જ્યારે તમારા ઘરમાં વાતાવરણ શુદ્ધ હોય, તમે કોઈ પણ પ્રકારનો બાગ હોય, ચમેલી હોય, ગુલાબ હોય, અત્તર હોય, ગુગળ હોય, ધૂપ હોય, આવો તમે ઘરમાં સુગંધિત પદાર્થ ન વાપરતા હોય અને તમારા મંદિરમાં જે કુળદેવીમાનું મંદિર હોય, માતાજીનું મંદિર હોય, ઘરમાં થી એવી સુગંધ આવતી હોય, અલૌકિક સુગંધ કે તમે પદાર્થો વાપર્યા જ નથી છતાં પણ તમારા મંદિરમાંથી અથવા તમારા આજુબાજુ તમને એક અલૌકિક સુગંધનો અહેસાસ થાય તો સમજી જવું કે 100% તમારા કુળદેવી તમારી રક્ષા કરે છે। આ સચોટ અને સત્ય વાત છે। મિત્રો, બીજું એવું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો અને દીવાને તમે ભૂલથી અડી જાઓ છો, તમારે આંગળી કે તમારો હાથ, અને જો તમારો હાથ કે આંગળી દાજે નહીં અને ગરમ પણ ન થાય અને તમને બળો પણ નહીં અને કંઈ પણ અસર ન થાય તો સમજજો કે તમારી કુળદેવી તમારી રક્ષા કરે છે। જે અગ્નિની જ્યોત હોય ને એને જોગણી કહેવાય છે, એટલે અગ્નિ કોઈને છોડતી નથી, છતાં પણ તમે ન બળો, તમારો હાથ ન દાજે તો સમજી લેવો કે તમે પરમ સેવક છો માતાજીના અને એ શક્તિ, એ ઉર્જા તમારી રક્ષા કરે છે।
બીજું મિત્રો કે રાત્રે તમે અચાનક ઊંઘમાંથી જાગી જાઓ છો અને તમારી ઊંઘ ઉડી જાય છે, તમને માતાજી ખુદ જગાડે છે, ચેતન કરે છે કે ઉઠ, જાગ અને સારા કાર્ય માટે વળગી જા. આ પણ એક શુભ નિશાની છે માં ભગવતી, માં કુળદેવીની, કે તમને તે જગાડવા માગે છે. બીજી નિશાની એવી છે કે તમે કોઈ પણ કાર્ય કરો અને એમાં તમને સફળતા મળે તો સમજી લેવું કે તમારી કુળદેવીમાં તમારી રક્ષા કરે છે. તમારા ધંધામાં પ્રગતિ થતી હોય તો તમારા સાથે હાજરા હજુર છે, તમને કોઈ વિઘ્ન ના આવવા દે, તમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે તો સમજી લેવું કે તમારા કુળદેવીમાં હાજરા હજુર છે અને તમારું રક્ષણ કરે છે. તમારા શરીરમાં એક ઓટોમેટિક એવી નવી ઉર્જા પેદા કરે છે. મિત્રો, કોઈ દિવસ તમે કોઈ દેવી શક્તિનું સપનું આવે, કોઈ નાની બાળકીનું સપનું આવે, લાલ પોશાક હોય, લાલ ધજા હોય હાથમાં, તો સમજી જવું કે કુળદેવીમાં તમારા ઘરે આવી ચૂક્યા છે અને તમારા ઘરે એમનો વાસ છે. એમનો દીવો પ્રગટાવીને એમની સેવા પૂજા કરવી જોઈએ. આ એક વિશેષ સંકેત છે. જો તમે સેવા ભાવથી ભક્તિ કરીએ છે, તમારા પૂર્વજોએ ભક્તિ કરીએ છે કુળદેવી માની, તો માતાજી તમને સ્વપ્નમાં ખુદ આવીને તમારી રક્ષા કરે છે અને તમારા ઘરમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે તમને ખબર ના હોય પણ એવા તમને શુભ સંકેતો આપતી રહે, પણ તમે એ સંકેતોને ઓળખો અને લક્ષણોને તમે જાણો તો તમારા ઘરનું કલ્યાણ થઈ જાય, તમારા કુટુંબનું કલ્યાણ થઈ જાય. આવો માતાજી તમને શુભ સંકેત આપે છે. બીજો સંકેત મિત્રો એવો છે કે તમે જે ધારો એ કાર્ય સફળતાથી થઈ જાય અને વિઘ્ન આયા વગર થઈ જાય અને એનું તમને શુભ પરિણામ મળે. પણ જો તમે ખરાબ કાર્યો કરવા જાઓ તો એની સજા પણ તમારે ભોગવવી પડે. તમે જેવું વિચારો, જેવું સાત્વિક વિચારો તો સાત્વિક થાય, સકારાત્મક વિચારો સકારાત્મક થાય, જે વિચારો એવું થાય તો સમજી લેવું કે કુળદેવીમાં તમારા બધા જ કામ કરે છે. તમારા ઘરે કોઈ સાધુ સંત આવે, કોઈ મહેમાન આવે, કોઈ સારા વડીલો આવે, કોઈ ગરીબ પણ આવે, કોઈ ભિક્ષુક આવે અને તમે એને યથાશક્તિ દાન દક્ષિણા આપો છો, રાજી કરો છો, તો સમજી લેવું કે તમારા ઘરે કુળદેવીમાં કોઈના વેશે આવે અને તમારી પરીક્ષા કરે, પણ એ પરીક્ષામાં તમે પાસ થઈ જાજો. કોઈ સ્વરૂપે આવે, કોઈ પણ માણસના સ્વરૂપમાં આવે, પ્રાણીના સ્વરૂપમાં આવે, પશુના સ્વરૂપમાં આવે, પણ એને ઓળખી જજો. આ શુભ સંકેત છે. તમારા ઘરે જો ગાય આવે વહેલા તો પણ એને રોટલી ખવડાવજો, કૂતરું આવે તો રોટલી ખવડાવજો, કોઈ સાધુ સંત આવે તો એને આવકારો આપજો, કારણ કે કુળદેવીમાં કોઈના કોઈ સ્વરૂપે આવે તમને શુભ સંકેત આપે છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. કોઈ પણ ભિક્ષુક આવે તો એને ખાલી હાથે ન જવા દેતા, એને કંઈ ન કંઈ તમે આપજો, કારણ કે એમના આશીર્વાદ કુળદેવીમાં ખુદ એમના મોઢેથી તમને આશીર્વાદ અપાવે છે. બીજો સંકેત મિત્રો એવું હોય કે તમે અને તમારા પરિવારમાં, તમારા પેઢીઓમાં આજ સુધીમાં કોઈ બીમારી ન હોય, બીમારી ન થતી હોય, દવાખાનું ન થતું હોય, કોર્ટ કચેરી ન થવા દેતી હોય મારી માં કુળદેવી માં, તો એ સમજી લેવું કે તમારા ઘરમાં 1000% કુળદેવીમાં તમારે રક્ષણ કરી રહી છે. તમને ખૂણે ખાંચકે પણ રત્તી ભાર બી ઊની આંચ ન આવવા દે. એનું નામ કુળદેવી. 100% તમારા ઘરમાં કુળદેવી છે, આ સમજી લેવું. કોઈ પણ દુનિયાની તાકાત ન હોય કે તમારો વાળ પણ વાંકો ન થવા દે. એ માં ભગવતી, એ માં ભેળિયાવાળી, માં જગદંબા, માં જોગણી, એ માં આદ્યશક્તિ કુળદેવીમાં તમારા ઘરે છે ને છે. આટલું મિત્રો ખાસ ધ્યાન રાખજો. જ્યાં પણ તમે જાઓ ત્યાં તમારો આવકાર હોય, માન હોય, મર્યાદા હોય, મોભો હોય, તમારી ઇજ્જત આબરૂ સચવાતી હોય, તમને બમણું માન સન્માન મળતું હોય, તો સમજી લેવું એ પ્રતાપ હોય તો કુળદેવી માનો. બાકી દુનિયામાં બીજી કોઈ તાકાત નથી કે આ માન સન્માન તમને કોઈ અપાવી શકે. એટલા માટે કુળદેવી માની સેવા કરજો, ભક્તિ કરજો, એમના પૂજા પાઠ જે બને
અથાશક્તિ ધર્મ દાન સત્કર્મ કરજો, જેનાથી કુળદેવીમાં ઢુકડી રહેશે. તો મિત્રો, આ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે. તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. કુળદેવીમાંનું નામ લખવા વિનંતી કરું છું અને આશા રાખું છું કે તમને પણ તમારા કુળદેવી રક્ષા કરે, તમારી ધંધામાં વેપારમાં પ્રગતિ થાય, બાળકો સારી રીતે ભણી ગણી હોશિયાર થાય, મા બાપની સેવા થાય, એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતા.